અડગ, દારૂ જુગારથી કમાતા પોલીસ કર્મીઓ પર પણ આજે સાધ્યું નિશાન. પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરી જવા અંગે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે. આ સમગ્ર મામલે આજે ધારાસભ્ય મેવાણીએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે પોતાના અગાઉના નિવેદનને પુનઃ સમર્થન આપતા કહ્યું હતું કે જે પોલીસ કર્મીઓ ગેરકાયદેસર દારૂ અને જુગારમાંથી કમાણી કરે છે તેમના પટ્ટા ઉતરશે તે વાત પર તેઓ આજે પણ અડગ છે. અગાઉ આ વિવાદ અંગે ગુજરાતના પોલીસ વડાએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોલીસ દળનું મનોબળ તોડવાનો પ્રયાસ કરે તો તેને સહન કરવાની જરૂર નથી. જો કે આ પ્રત્યાઘાત છતાં ધારાસભ્ય મેવાણીએ પોતાના આક્રમક વલણને યથાવત રાખ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો વિરોધ માત્ર ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવવામાં મદદ કરનારા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ સામે જ છે, ન કે સમગ્ર પોલીસ દળ સામે. દારૂ અને જુગારના દૂષણ સામેની આ લડતને વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસ પક્ષે આગામી સમયમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ મેવાણીએ રાજ્યની જનતાને અપીલ કરતા કહ્યું કે જો તેઓ નશાબંધીના ભંગ અંગેના વિડીયો સામાજિક માધ્યમો પર અપલોડ કરે તો તેમને અથવા કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખોને ઉલ્લેખ કરે જેથી પક્ષ દ્વારા તેમને તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય અને આ લડતને આગળ ધપાવી શકાય. ઉટણખાના, દારૂ, જુગારના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય. આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે. થરાદના મારા હલ્લા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો, તમામ ગુજરાતી ભાઈ બહેનોનો, તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે. એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે. આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે.